નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। મિત્રો તમે જોઈ શકો છો, શ્રી સર્વોદય જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ આફવા સંચાલિત શ્રી સરસ્વતી ઉત્તર બુનિયાદી જે આશ્રમ શાળા છે મિત્રો, જેમાં વિવિધ શિક્ષણ સહાયક માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, દિવ્ય ભાસ્કર ગોધરા દાહોદ આવૃત્તિમાં તારીખ 21/9/2024 રોજ વિવિધ જે શિક્ષણ સહાયક માટેની કાયમી જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર જોશું મિત્રો તો તમે જોઈ શકો છો, શ્રી સર્વોદય જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ આફવા સંચાલિત શ્રી સરસ્વતી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા બલૈયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા ભરવા માટે માનનીય મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરી હતી, જે એનઓસી ક્રમાંક મળેલું છે મિત્રો 4726 થી 4728 અનુસંધાને 18/9/2024 રોજ જે નામાંદા પ્રમાણપત્ર મળેલું છે તેના અનુસંધાને અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। તો તેના માટે નીચે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ સહિત અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો। જેમાં તો તમે જોઈ શકો છો મિત્રો, શ્રી સરસ્વતી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા બલૈયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ અંતર્ગત શિક્ષણ સહાયકની અંગ્રેજી ભાષાના વિષય માટે અહીંયા જગ્યા છે મિત્રો, જેમાં રોસ્ટર ક્રમાંક 1 મુજબ અહીંયા તમે જોઈ શકો છો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MA BEd ટાટ 2 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। જનરલ કેટેગરી એટલે કે બિન અનામત કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની। ત્યારબાદ મિત્રો ગુજરાતી ભાષા માટેની પણ અહીંયા શિક્ષણ સહાયક માટેની જગ્યા છે, જેમાં રોસ્ટર ક્રમાંક 2 મુજબ જે MA BEd ટાટ 2 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। જગ્યા છે મિત્રો તે બિન અનામત મહિલા કેટેગરી માટે છે મિત્રો, એટલે કે મહિલા કેટેગરી બિન અનામત ઉમેદવારો હોય જનરલ કેટેગરીવાળા તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। વિગતવાર જોઈએ તો ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 15માં રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો 21/9/2024 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। જાહેરાતના 15 દિવસની અંદર તમારે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે। વિશેષ તમે જોઈ શકો છો મિત્રો, નિવાસી આશ્રમ શાળા હોવાથી આશ્રમ શાળાના સ્થળ પર 24 કલાક રહીને ફરજ બજાવવાની રહેશે, તેમજ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્રો ઠરાવો તેમજ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે। ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, તેમજ ઉપર મુજબના વિષય અને લાયકાત સિવાયના તથા સમયમર્યાદા પછી આવેલ અરજીઓ છે તે આપોઆપ રદ થવાને પાત્ર ગણાશે। એટલે કે મિત્રો તમારે ખાસ તમારા જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તેની સ્વપ્રમાણિત નકલો સાથે તેમજ જે ડોક્યુમેન્ટ માંગેલા છે તેના અનુસંધાને અરજી કરવાની રહેશે। જાહેરાતના 15 દિવસની અંદર મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો। પ્રમુખ શ્રી સર્વોદય જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ આફવા મુ બાલૈયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ, પિનકોડ 389190 પર જાહેરાતના 15 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી તમારે અરજી કરવાની રહેશે મિત્રો શિક્ષણ સહાયકની જગ્યા માટે। તમે જોઈ શકો છો, જનરલ કેટેગરી માટેની અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષાના વિષય માટેના શિક્ષણ સહાયક માટેની અહીંયા ગ્રાન્ટેડ શાળા અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો। આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, શ્રી સૌરાષ્ટ્ર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ જે આટકોટ ખાતે આવેલી કોલેજ છે મિત્રો, જેમાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા છે, જેમાં નીચે મુજબના સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। તારીખ 19/9/2024 રોજ વર્તમાનપત્રમાં જે જાહેરાત આવેલી છે મિત્રો ભરતી માટે। વિગતવાર જોઈએ તો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો યુજીસી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધારાધોરણ પ્રમાણે અહીંયા લાયકાત રહેશે। ત્યારબાદ મિત્રો BCA ફેકલ્ટી વિભાગ માટે, અધ્યાપક સહાયક માટે, ટીચિંગ આસિસ્ટન્ટ માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે 7 જગ્યા છે, તેમજ પ્રોગ્રામર માટે અહીંયા 2 જગ્યા છે મિત્રો। બીકોમ વિભાગ માટે તમે જોઈ શકો છો, અધ્યાપક સહાયક માટે મિત્રો 2 જગ્યા છે, એકાઉન્ટ માટે તેમજ અધ્યાપક સહાયક અંગ્રેજી માટે વિષય માટે 2 જગ્યા, અર્થશાસ્ત્ર માટે અહીંયા અધ્યાપક સહાયકની 2 જગ્યા, તેમજ કોમ્પ્યુટર માટે અધ્યાપક સહાયકની 2 જગ્યા માટેની જાહેરાત છે। ત્યારબાદ મિત્રો BA વિભાગ માટેની વાત કરીએ તો તેમાં પણ અધ્યાપક સહાયક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો સમાજશાસ્ત્ર અને અધ્યાપક સહાયક માટે 1 જગ્યા, ઇતિહાસ માટે અધ્યાપક સહાયક માટે મિત્રો 1 જગ્યા, તેમજ જે ગુજરાતી ભાષા માટે અધ્યાપક સહાયકની 1 જગ્યા, તેમજ હિન્દી ભાષા માટે અધ્યાપક સહાયકની 1 જગ્યા માટેની જાહેરાત આવેલી છે। વિશેષ લાયકાતની વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુજીસી AICTEના નિયમ મુજબ જે તે વિષયમાં માસ્ટર ડિગ્રી 55% સાથે તેમજ નેટ સ્લેટ PhDની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। તમે જોઈ શકો છો, નોંધ આપેલી છે મિત્રો, લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અભ્યાસ તેમજ અનુભવના પ્રમાણપત્રની 3 નકલ તાજેતરના પાસપોર્ટ સહિતના ફોટોગ્રાફ સાથે નીચે મુજબના સરનામે રજિસ્ટર એડીથી મોકલવાના રહેશે મિત્રો। અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો। મેનેજિંગ ડાયરેક્ટર સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટ,
આટકોટ જસદણ હાઈવે, આટકોટ 360040 પિનકોડ છે મિત્રો, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો, ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટ ખાતે આવેલી છે મિત્રો કોલેજ, જેમાં વિવિધ સ્ટાફ માટેની અહીંયા અધ્યાપક સહાયક તેમજ પ્રિન્સિપલ પ્રોગ્રામર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। તો આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં મિત્રો વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, ફોલોઈંગ સ્ટાફ ફોર કોન્સ્ટિટ્યુટ કોલેજ ઓફ સાર્વજનિક યુનિવર્સિટી, જેમાં પ્રિન્સિપલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ તેમજ જે સ્કૂલ અને કોલેજીસ ઓફ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી છે તેમાં આસિસ્ટન્ટ ટીચર, એકાઉન્ટ ક્લર્ક, પ્યુન માટેની જગ્યા છે મિત્રો, જેના અંતર્ગત તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ એન્ડ અધર ડિટેલ્સ પ્લીઝ રિફર ટુ અવર વેબસાઇટ www.ses.surat.org પર જે તમારે જઈને મિત્રો વધુ માહિતી મળી શકશો। આપણે આગળ વાત કરશું વિડીયોમાં મિત્રો જે વેબસાઇટ પર આપેલી સંપૂર્ણ માહિતી વિશે। તમે જોઈ શકો છો, તારીખ 17/9/2024 રોજ જે દિવ્યભાસ્કર સુરત આવૃત્તિમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર મિત્રો એપ્લિકેશન ફોર્મ તેમજ એપ્લાય કેવી રીતે કરવું, લાયકાતની વાત કરશું મિત્રો આગળ વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત જે ડિટેલ નોટિફિકેશન અહીં આવેલું છે મિત્રો, વિગતવાર જોઈએ તો એમટીબી કોલેજ કેમ્પસ અઠવા લાઇન સુરત ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો, જેની વેબસાઇટ છે મિત્રો www.ses.surat.org પરથી જે નોટિફિકેશન મિત્રો અહીં મેળવેલું છે, જેમાં પ્રિન્સિપલની જગ્યા છે મિત્રો, જેમાં વિવિધ કોન્સ્ટિટ્યુટ કોલેજ સાર્વજનિક યુનિવર્સિટી છે તેની, તેમાં શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ માટે, તેમજ સાર્વજનિક કોલેજ ઓફ કોમર્સ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન માટે શ્રી પંકજ કાપડિયા સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, તેમજ સાર્વજનિક કોલેજ ઓફ લો માટે પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો। આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વિવિધ જગ્યા માટેની વાત કરીએ તો વિવિધ વિષયો માટે, જેમાં લો ફેકલ્ટી માટે મિત્રો સાર્વજનિક કોલેજ ઓફ લોમાં જગ્યા છે, તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો LLM વિથ નેટ, જીસેટ, સેટ, PhDની લાયકાત ધરાવતા હોવા જોઈએ। કોમર્સ તેમજ એકાઉન્ટન્સી માટે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસરની વાત કરીએ તો સાર્વજનિક કોલેજ ઓફ કોમર્સ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન માટે, જેમાં MCOM, નેટ સેટ, જીસેટ, PhD પાસ થયેલા હોવા જોઈએ। ફાઇનાન્સ તેમજ માર્કેટિંગ માટે BRCM કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટે MBA વિથ નેટ, જીસેટ, સેટ, PhDની લાયકાત ધરાવતા હોવા જોઈએ, તેમજ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે મિત્રો, જેમાં MPEd વિથ નેટ, જીસેટ, સેટ, PhDની લાયકાત ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટની કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર સાર્વજનિક કોલેજ ઓફ કોમર્સ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન માટે જગ્યા છે, જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો બેચરલ ઓર ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઓર ઇક્વિવેલન્ટ લાયકાત ધરાવતા હોવો જોઈએ। જે વહીવટી સ્ટાફની વાત કરીએ મિત્રો, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ ફોર સાર્વજનિક યુનિવર્સિટી ઓફિસ, જેમાં ઓફિસ આસિસ્ટન્ટ ફોર પ્રોવોસ્ટ ઓફિસ, જેમાં મિનિમમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ એન્ડ પ્રોફિશિયન્ટ વિથ કોમ્પ્યુટર એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ। ઓફિસ આસિસ્ટન્ટ ફોર IT માટેની વાત કરીએ તો જેમાં ગ્રેજ્યુએટ વિથ BSc, BCA, BTech, CA કોમ્પ્યુટર સાયન્સ, ITની લાયકાત ધરાવતા હોવો જોઈએ। ઓફિસ આસિસ્ટન્ટ ફોર એક્ઝામ સેક્શન, જેમાં ગ્રેજ્યુએટ એન્ડ પ્રોફિશિયન્ટ વિથ કોમ્પ્યુટર એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ। આસિસ્ટન્ટ રજિસ્ટરની જગ્યા છે મિત્રો, જેમાં ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ એઝ પર UGC, SCS, SU નોર્મ્સ પ્રમાણે રહેશે। એડમિન ઓફિસર HR માટેની વાત કરીએ તો MBA લોમાં કરેલો હોય તો ઉમેદવારો, તેમજ જે વિવિધ સ્કૂલ છે મિત્રો તેમજ કોલેજીસ છે મિત્રો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી છે, જેમાં એકાઉન્ટ્સ ક્લર્ક માટેની જગ્યા છે, જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ, પ્રિફરેબલી MCOM, BCOM કેન્ડિડેટ હેવિંગ કોમ્પ્યુટર એન્ડ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રોફિશિયન્સી ઇન નોલેજ ઓફ ટેલી વિથ પ્રિફર્ડ। આસિસ્ટન્ટ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો, જેમાં મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ વિથ B.Ed ફોર ફોલોઈંગ સબ્જેક્ટ એન્ડ સેક્શન, જેમાં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર ટીચર્સ ગુજરાતી મીડિયમ માટે, સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી માટે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઓર ગ્રેજ્યુએટ ઇન ધ ફિલ્ડ ઓફ કોમ્પ્યુટર વિથ B.Edની લાયકાત ધરાવતા હોય છે। પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સેક્શન માટેની જગ્યા વિશેની વાત કરીએ મિત્રો તો મોન્ટેસરી PTC ગુજરાતી મીડિયમ ઓલ સબ્જેક્ટ માટે હોવું જોઈએ, તેમજ PTC DCC મોન્ટેસરી ટ્રેન લાયકાત ધરાવતા હોવો જોઈએ। ઇંગ્લિશ ટીચર માટેની જગ્યા છે મિત્રો સેકન્ડરી સેક્શન માટે ગુજરાતી મીડિયમ માટે, તેમજ મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ મીડિયમ માટે પ્રાઇમરી સેક્શન માટેની જગ્યા છે મિત્રો। પ્યુન માટેની જગ્યા છે, જેમાં મિનિમમ 12 પાસ થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે। ક્વોલિફિકેશન, પે સ્કેલ તેમજ સર્વિસ કન્ડિશન એઝ પર UGC, SU સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી રૂલ્સ ઇન ફોર્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ શુડ એપ્લાય with their detailed curriculum with a CV along with photographs, attested certificate, mark sheet and testimonials within 10 days from the date of publication of these employment notice by registered post, speed post, only in the favor of Sarvajanik Education Society Surat। વિશેષ નોંધ આપેલી છે મિત્રો, candidates who do not possess net / PhD may also apply as a teaching assistant as per norms, તેમજ they will be considered for interview in absence of eligible candidate for remaining vacant position of assistant professor। તમે જોઈ શકો છો 17/9/2024 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। વધુ માહિતી જોશું મિત્રો વેબસાઇટ પર જે એપ્લાય કેવી રીતે કરવું તેમજ કઈ એડ્રેસ છે મિત્રો તમે જોઈ શકો છો। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી MTB કોલેજ કેમ્પસ અઠવા લાઇન સુરત 395001 પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો। વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો, તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો।
તો આગળ મિત્રો વાત કરશું વેબસાઇટ પર જઈને. તો મિત્રો તમે જોઈ શકો છો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ સેક્શન અંતર્ગત મિત્રો તારીખ 17/9/2024 રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિવિધ જગ્યા માટે, જેમાં પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો. વેબસાઇટ પર જશો એટલે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો મિત્રો. વિવિધ કોલેજ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પણ અહીંયા જે એપ્લિકેશન ફોર્મ છે, એપીઆઈ સ્કોર છે તે પણ અહીંથી તમે ડાઉનલોડ કરશો. લેબ આસિસ્ટન્ટ માટેનું અહીંયા એપ્લાય માટેનું અહીંયા ગૂગલ ફોર્મ આપેલું છે મિત્રો, તેના પર તમારે એપ્લાય કરવાનું રહેશે. તેમજ જે આસિસ્ટન્ટ ટીચર છે મિત્રો તેના માટે પણ અહીંયા એપ્લાય નાઉ માટે અહીંયા જે આપેલું છે ફોર્મ્સ તેના પર તમે જઈ અને એપ્લાય કરી શકશો. એકાઉન્ટ ક્લર્ક માટે પણ અહીંયા જે આપેલું છે મિત્રો એપ્લિકેશન જે એપ્લાય નાઉ માટેનું, તેમજ જે ક્વોલિફિકેશન અંતર્ગત પે સ્કેલ, સર્વિસ કન્ડિશન, યુજીસી ઇસ્યુ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત રહેશે મિત્રો. તો ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, તમે જોઈ શકો છો acsurat.org પેજીસ પર તમે જોઈ શકો છો મિત્રો. રિક્રુટમેન્ટ સેક્શનમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે મિત્રો ભરતી અંતર્ગત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.